સુરતના ઉધના સ્થિત મોરારજી વસાહત વિસ્તારમાં ધનરાજ તાયડે નામના એક આઢેડ વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ હત્યા પુત્રની જૂની અદાવતના કારણે થઈ હોવાનો આરોપ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા છે. ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં થયેલી હત્યાના ચકચારજનક મામલામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 2 આરોપીઓ સગીર વયના હોવાનું ખુલ્યું છે. આ હત્યાનો મામલો ધનરાજ તાયડેની જાન્યુઆરીમાં થયેલી નિર્મમ હત્યા સાથે જોડાયેલો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ ધનરાજ તાયડે પર છાતીના ભાગે ચપ્પુના ઘા મારી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉધના પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પાછળ પુત્ર અને પિતા વચ્ચેની જૂની અદાવત કારણભૂત હોઈ શકે છે. જોકે આ બાબતની પુષ્ટિ માટે પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી રહી છે. ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા, ત્યારે એમના ઘરની બહાર ગાળાગાળી અને બૂમાબૂમનો અવાજ થયેલો, જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા. ત્યારે ફરિયાદીના પિતાજી, જેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે, તેઓ બહાર ગયેલા. તે સમયે તે જ વિસ્તારના 4 ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા. ફરિયાદીના પિતાજીને તાત્કાલિક 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા. જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી. સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક 4 આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે. સર, ખાલી આટલી જ બાબત હતી કે અન્ય કોઈ અગાઉનો ઝઘડો કે શું કારણ? આ સમગ્ર હકીકતમાં હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસના ધ્યાને એવું આવેલું છે કે આજથી 2 વર્ષ પહેલાં ફરિયાદીના ભાઈ છે વિક્કી ઉર્ફે લક્કી, તેઓએ આ ગુનામાં જે આરોપી છે તે આરોપીઓ સાથે મારામારીનો બનાવ બનેલ અને જેના અનુસંધાને હાલના ગુનાના જે આરોપીઓ છે તેઓ ફરિયાદી હતા અને જૂના ઝઘડાની જે અદાવત હતી એના કારણે આ સમગ્ર બનાવ બનવા પામેલ છે, એવું હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને જણાઈ આવેલ છે. સર, દીકરાને મારવા આવ્યા તો પિતાને શા માટે મારી નાખ્યા? દીકરાને મારવા માટે આવેલા તો જેમાં વિગત એવી છે કે આ કામના જેટલા 4 આરોપીઓ છે એ આરોપીઓ આના ઘર પાસે રેકી કરીને ઊભા હતા. એ દરમિયાન આનો જે ફરિયાદીનો ભાઈ છે વિક્કી ઉર્ફે લક્કી, તે આ લોકોને જોઈને ભાગી ગયેલો અને આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, એમાં દોડાદોડીને અવાજ આવતો હોય તેથી એના પરિવારના સભ્યોને લાગેલું કે એનો ભાઈ બહાર છે અને એને જ કોઈની સાથે ઝઘડો થયેલો છે એવું માનીને એ લોકો પણ પહોંચી ગયેલા. જેથી આ આરોપીઓ અને ફરિયાદીના જે પિતા છે એ લોકોને સામે ગાળાગાળીને બોલાચાલી થયેલી, જે અનુસંધાને આ બનાવ બનેલ છે.